ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ, મારો નાનો ભાઈ પ્રશાંત એન્ડ ધ્રુવ. ખાસ કરીને જો જર્નીની વાત કરીએ તો 2012 જે સ્કૂલમાં ભણતો હતો ત્યારથી એનું જે સ્વપ્ન હતું, આજે હું સાક્ષી છું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દુનિયામાં એમને જવું હતું. પણ આ અમે નહોતું વિચારવા, જે ધ્રુવને અમે બંને કહેતા કે ભાઈ આને તું સ્ટડીમાં ધ્યાન દે, અને આ લેવલ સુધી આજે હું બહુ ખુશ છું કે જે એ એક નાના પાયેથી લઈ અને અત્યારે એક મોટા લેવલ સુધી, અને આસિસ્ટન્ટ ડિરેક્ટર, હવે પોતે ડિરેક્ટ, અને એમાંય ખાસ કરીને પ્રોડક્શન હાઉસ. આજે રાજકોટ નહીં પણ સૌરાષ્ટ્રનું પ્રથમ વામિકા પ્રોડક્શન હાઉસ, અને ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે રાજકોટ, અને અત્યારે જેમ ગુજરાતી અર્બન મૂવી બહુ જ સારા થઈ રહ્યા છે, એમાં જે મારું મન તારું થયું, હા, રિસન્ટલી રિલીઝ થયું, બહુ જ સારું ડિરેક્શન, એમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ઇવન મોટા જે ડિરેક્ટર છે જેવા કે ડોમિનિક ગૌતમ, એની સાથે કામ કરીને પોતે ઘણું બધું આજે, અને કહું ને નાની ઉંમરમાં હજુ તો ઘણા બધા કહેવાય ને કે વિચારતા હોય, એમાં એમને પોતાનું પ્રોડક્શન હાઉસ ચાલુ કરી દીધું. મેં ઘણા બધા મૂવીઝમાં કન્સિડર કર્યું છે, હિન્દીમાં જે પ્રોડક્શન હેડ રહી છું, પણ આજે જે પ્રોડક્શન હાઉસ રાજકોટમાં ઓપન થઈ રહ્યું છે ત્યારે બહુ જ ખુશીની વાત છે. અને સૌરાષ્ટ્રના આજે કહેવાય ને કે નાના લોકો, મીન્સ કે એક્ટ્રેસ છે, ઘણા એક્ટર છે, તો એને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે, કારણ કે અત્યારે મુંબઈ જવું પડે, અમદાવાદ, સુરત, બરોડા, પરંતુ આપણા સૌરાષ્ટ્રમાં અને એમાં રંગીલું સિટી રાજકોટમાં, તો આજે હું ખુશ, ખાસ કરીને બંને ભાઈઓને કોંગ્રેચ્યુલેશન. અને હંમેશા મારો સપોર્ટ કંઈ પણ બાબતે ક્યાંય જોશે તો અમે ત્યારે સાથે જ છું, ને આજે મારું પ્રોડક્શન હાઉસ કન્સિડર તરીકે જ કર્યું. થેન્ક યુ સો મચ અને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ.